દિયોદર પે કેન્દ્ર શાળા નંબર 2 દ્વારા આયોજિત 10 દિવસ સુધી અલગ અલગ જગ્યાએ બેગલેસ કાર્યક્રમ યોજાયો। એસએસએ અંતર્ગત રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 પ્રી વોકેશનલ તાલીમ હેઠળ દિયોદર પે કેન્દ્ર શાળા નંબર 2 દ્વારા આયોજિત અને બી રાઠોડ આચાર્યશ્રીના માર્ગદર્શન હેઠળ 10 દિવસ સુધી અલગ અલગ જગ્યાએ બેગલેસ કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં દિયોદર પ્રાથમિક શાળા નંબર 2 ના બાળકો ધોરણ 6 થી 8ના 180 બાળકોએ જુદા જુદા વ્યવસાયકારોની મુલાકાત કરી વ્યવસાય કાર્યો કઈ રીતે કરે છે તેનું વિદ્યાર્થીઓ જાતે નિદર્શન કર્યું। અભ્યાસક્રમની સાથે સાથે સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ છે। શાળાના બાળકોએ દિયોદર જીઆઈડીસીમાં વ્યવસાયકારોની મુલાકાત કરી બનાસ ડેરીની મુલાકાત કરવામાં આવી તેમજ નવા ગામના ખેતરોની મુલાકાત કરવામાં આવી। આમ જુદી જુદી જગ્યાએ જઈ બાળકો જાતે નિરીક્ષણ કર્યું અને કઈ રીતે રોજગારી મેળવી શકાય છે તે પણ જાણ્યું। નહીં કે નોકરી માટે જ અભ્યાસ કરીએ છીએ, જીવન વિકાસ કેમ થાય તે પણ આ પ્રવૃત્તિ દ્વારા જાણી શકાય છે। સાથે શિક્ષકો પણ જોડાઈને બાળકોને માહિતી આપેલ, જેમાં ઇન્ચાર્જ આચાર્ય તરીકે જમાભાઈ પટેલ, બનાસકાંઠા પ્રાથમિક જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા, શૈક્ષિક મહાસંઘના મંત્રી કનુભાઈ જોશી, પ્રવીણભાઈ ગેલોત, અજયભાઈ ગજ્જર, સંજયભાઈ દરજી, કામિનીબેન મકવાણા, જગદીશભાઈ બી રાઠોડ, વિષ્ણુભાઈ દેસાઈ સાથે રહી સરસ મજાના કામગીરી કરવામાં આવેલ। બાળકો પણ હોશે હોશે નિરીક્ષણ કરી અને જીવનમાં ઉપયોગી થાય તેવું ભાથું તૈયાર કર્યું હતું। બ્યુરો રિપોર્ટ અનુપ ઠાકોર, ક્ષત્રિય જ્યોત ન્યૂઝ, દિયોદર।